હેલો ફ્રેન્ડ્સ, હજી સુધી ઘણાના મનમાં એવું કન્ફ્યુઝન છે કે નેક્સ્ટ મની એપ્લિકેશનથી રિચાર્જ કઈ રીતે કરવાનું, કઈ રીતે રિવર પોઈન્ટ યુઝ થાય અને કઈ રીતે આપણને કેશબેક મળે. તો મારે એક ડીટીએચ તમને રિચાર્જ કરીને બતાવીશ કે જેમાં મારે રિચાર્જ કરવાનું છે ડીટીએચનું. તો ડીટીએચ ઉપર ક્લિક કરીશ. ત્યારબાદ તેમનું કસ્ટમર નંબર, ડીટીએચનો કસ્ટમર નંબર તેમનું નાખીશ. કસ્ટમર નંબર નાખ્યા બાદ જે પણ કંપનીની ડીટીએચ છે, ડીશ ટીવી કે એરટેલ કે અન્ય કોઈ પણ, તો મારે ડીશ ટીવીનું રિચાર્જ કરવાનું છે તો એ ઓપ્શન ડીશ ટીવીનો ઓપ્શન હું ચૂઝ કરીશ. ડીશ ટીવીનો ઓપ્શન ચૂઝ કર્યા પછી એમાઉન્ટ, મારું બેલેન્સ અત્યારે 1046 રૂપિયા છે, તો મારે 500 રૂપિયાનું રિચાર્જ કરવાનું. તો અહીંયા હું 500 રૂપિયા એડ કરીશ, જે મારા નેક્સ્ટ મની વોલેટમાંથી કપાશે. 500 રૂપિયા એડ કર્યા પછી રિચાર્જ બ્લુ પટ્ટી ઉપર ક્લિક કરી યુઝ રિવર પોઈન્ટનો ઓપ્શન આવશે. એ યુઝ રિવર પોઈન્ટના ઓપ્શન ઉપર જેવું પણ તમે ક્લિક કરશો ત્યારે તમને નીચે દેખાશે કે 500 બદલે 495 રૂપિયા થઈ ગયા, એટલે 5 રૂપિયા આપણા રિવર પોઈન્ટ અહીંયા યુઝ થઈ ગયા. અને હવે કેશબેક જ્યારે આપણું રિચાર્જ થઈ જશે એટલે તરત જ એસી ટાઈમ તમને કેશબેક મળી આવશે. તો આ તો વાત થઈ ફક્ત આપણા કામની. તમે આની સાથે જોડાયા પછી તમે કંઈ પણ નહીં કરો ને ફક્ત તમારું રિચાર્જ કરશો, આજુબાજુવાળાનું કોઈનું રિચાર્જ કરશો, ડીટીએચ કે મોબાઈલ, તો પણ તમને 3 ગણા પૈસા આમાંથી મળી રહેશે. એ ગેરંટી સાથે કામ કરવાનું. 3 ગણા પૈસા તમને આમાંથી મળી જ રહેશે. અને ફક્ત લાઈફમાં એક જ વાર 270 રૂપિયા જીએસટી કપાયા બાદ તમને આના કરતાં પણ ઘણી બધી ઇન્કમો મળી રહેશે. તો એના વિશે પણ હું તમને વિડીયો બતાવીશ. આ તો ફક્ત જોડાયા પછી, મેમ્બરશિપ લીધા પછી તમે તમારી પોતાની બચત કઈ રીતે કરી શકો એના વિશે મેં તમને જાણકારી આપી. હવે મેં રિચાર્જ કર્યું છે 500 રૂપિયાનું. મારા બેલેન્સ હતું 1046 રૂપિયા. 500 રૂપિયામાંથી બાદ થયા પછી ખરેખર મારે તો 546 બચવા જોઈએ, પણ મારે વધ્યા 561 રૂપિયા. એટલે કે નેક્સ્ટ મનીમાંથી 2 રૂપિયા મને જે 2% ડિસ્કાઉન્ટ મળ્યું અને 5 રૂપિયા જે મારા રિવર પોઈન્ટ હતા એ યુઝ થયા. તો આ રીતે તમારા રિવર પોઈન્ટ યુઝ થશે અને આ જ રીતે તમને કેશબેક પણ મળશે. જય હિન્દ.